Hello friends, CRK Banthroad Science College Dhanera. Welcome to online education, Department of Physics, CC Physics paper 101. તો આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરીશું, રેક્ટિફાયર એન્ડ ફિલ્ટર સર્કિટ્સ. એનો આજે પહેલો લેક્ચર જોઈશું. તો આના પહેલાં મિત્રો યુનિટ 3ની અંદર આપણે 2 ચેપ્ટર જોઈ ગયા અને ત્રીજું ચેપ્ટર છે એ આપણે આ જે યુનિટ પૂરો થશે એના પછી લઈશું. હવે ક્વેશ્ચન 1, રેક્ટિફાયર એટલે શું? અર્ધ તરંગ રેક્ટિફાયરની પરિપથની આકૃતિ દોરી તેના ઇનપુટ અને આઉટપુટ તરંગ પ્રકાર દોરો અને તેની કાર્યપદ્ધતિ સમજાવો. તો પહેલાં રેક્ટિફાયર એટલે શું? તો રેક્ટિફાયર એટલે કે જે એસી ક્વોન્ટિટી એટલે એસી વોલ્ટેજ અથવા તો પ્રવાહ જે છે એને ડીસીમાં કન્વર્ટ કરે. હવે એસી એટલે શું? તો એસી એટલે અલ્ટરનેટિંગ કરંટનું જે વેવફોર્મ હોય એ આ રીતે ફૂલ ચક્રમાં હોય, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંનેમાં કાર્યરત હોય. આપણા ઘરે જે પાવર આવે છે એ એસી છે, એટલે કે ધન અને ઋણ ચક્ર દરમિયાન 230 વોલ્ટ, એટલે એની સાયકલ ફૂલ હોય, આખી સાયકલ હોય, બરાબર. તો એ કહેવાય તમારે એસી સાયકલ. અને ડીસી સાયકલમાં કેવું હોય, ફક્ત ને ફક્ત ધન ચક્ર જ મળે આપણને, બરાબર. અને એ જે છે એ ડીસી કહેવાય, ડાયરેક્ટ કરંટ. એસી કરંટને સંજ્ઞા જે છે એ આ રીતે હશે અને જે ડીસી કરંટની જે સંજ્ઞા જે છે એ આપણે આ રીતે સીધી લાઈન હોય. ઓકે, તો તમારે યાદ રાખવાનું કે જે એસી વોલ્ટેજ જે છે એ ધન અને ઋણ ચક્ર બંને દરમિયાન તેના વક્રો અહીંયા મળે અને જે ડીસી જે છે એ એક જ સાયકલ, ધન સાયકલ માટે જ કાર્યરત કહેવાય. હવે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવું હોય, એસીમાંથી ડીસીમાં, તો એના માટે એક ડિવાઇસ વપરાય છે અને જેનું નામ છે રેક્ટિફાયર, જે આપણે આ ચેપ્ટરનું હેડિંગ છે, રેક્ટિફાયર એટલે શું. તો હવે આપણે 2 પ્રકારના રેક્ટિફાયર ભણીશું, એક હાફ વેવ રેક્ટિફાયર અને એક ફૂલ વેવ રેક્ટિફાયર, બરાબર છે. એની કાર્યપદ્ધતિ, રચના, પછી એમાં આવતા અલગ અલગ ટર્મ્સ, વ્યાખ્યાઓ, બરાબર, કેટલીક ગાણિતિક એનાલિસિસ, એ દરેક વસ્તુ આપણે જોઈશું. તો અત્યારે આપણે ભણીશું પહેલાં રેક્ટિફાયર કઈ રીતે કાર્યરત થાય એના વિશે આપણે વાત કરીએ. તો હકીકતમાં રેક્ટિફાયર એ જે છે એ કોઈ બી સર્કિટની અંદર આપણે જે વોલ્ટેજ જે છે, બરાબર, એને ડીસીમાં કન્વર્ટ કરવા હોય એ વોલ્ટેજને, તો એના માટે યુઝ થાય. હવે આ જે ઓછા વોલ્ટેજ, એના માટે પહેલાં તો ઓછા વોલ્ટેજની જરૂર પડે. ઓકે, ડીસીમાં કન્વર્ટ કરવા માટે ઓછા વોલ્ટેજની જરૂર પડે. ધારો કે આપણે કોઈ 6 વોલ્ટ અથવા તો 12 વોલ્ટ જોઈએ છે પરિપથમાં. ઓકે, જેમ કે વાત કરીએ આપણે ચાર્જર. ઓકે, તો જે ચાર્જર જે છે એ મોબાઈલને ચાર્જ કરે તો એ મિનિમમ વોલ્ટેજથી ચાર્જ કરે. ઓકે, અને એ વખતે જે એ વોલ્ટેજ હશે એ કેટલા 12 વોલ્ટ જેટલી બેટરી હશે. ઓકે, 9 થી 12 વોલ્ટ. તો 9 થી 12 વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે બીજું એક ડિવાઇસ યુઝ કરીએ છીએ, કારણ કે આપણા ઘરે મેં વાત કરીએ પ્રમાણે 230 વોલ્ટ જે હોમ એપ્લાયન્સમાં જે પાવર આવે છે, વોલ્ટેજ આવે છે કેટલો, 230 વોલ્ટ. તો એ 230 વોલ્ટમાંથી પહેલાં કન્વર્ટ કરવામાં આવે ડાયરેક્ટ 9 વોલ્ટ. ઓકે, હવે 230માંથી 9 વોલ્ટમાં કન્વર્ટ કરવામાં, 9 વોલ્ટ એટલા માટે કે ધારો કે કોઈ ડિવાઇસ એવો છે પરિપથ એને 9 વોલ્ટની જરૂર છે. ઓકે, 9 વોલ્ટ ડીસીની. તો જુઓ, 9 વોલ્ટ ડીસીમાં કન્વર્ટ કરવા માટે 2 સ્ટેપ છે. કઈ રીતે? તો પહેલાં તો 230 વોલ્ટ એસી હશે, 230 વોલ્ટ એસી. હવે 9 વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે. શાનો ઉપયોગ કરવામાં આવે મિત્રો? ટ્રાન્સફોર્મરનો. હવે ટ્રાન્સફોર્મરને 2 જ ગૂંચળા હોય આ રીતે, એક પ્રાઇમરી ગૂંચળું અને કોર હોય અને આ રીતે સેકન્ડરી ગૂંચળું. હવે તમે ટ્રાન્સફોર્મર વિશે ભણ્યા હશો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એવા 2 પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. હવે અહીંયા આટલો આજે આગળનો આ જે પહેલું ગૂંચળું છે એ ઇનપુટ તરીકે વર્તે અને જે બીજું ગૂંચળું છે એ આઉટપુટ તરીકે વર્તે. ઇનપુટ ગૂંચળાની અંદર આપણે 230 વોલ્ટ આપી દેવાના, પોઝિટિવ અને નેગેટિવ, બરાબર, 230 વોલ્ટ. હવે જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરેલો હોય તો સ્ટેપ ડાઉન એટલે સ્ટેપ અને ડાઉન એટલે કે વોલ્ટેજ ઓછા કરે, ડાઉન એટલે શું, ઓછું કરવું. તો 230 વોલ્ટમાંથી આપણે ધારો કે જેટલા વોલ્ટ આપણે લેવા હોય, ડાઉન કરવા હોય, એવું અહીંયા આગળ ગૂંચળું વાપરવામાં આવે છે. એવું ટ્રાન્સફોર્મર અહીંયા આગળ વપરાય એટલે સ્ટેપ ડાઉન. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરશે? તો જે પ્રાઇમરીના જે વોલ્ટેજ છે એને શું કરશે? ઘટાડશે. હવે આપણે 9 વોલ્ટ જોઈએ છે તો એ રીતે આપણે અહીંયા સેટિંગ કરવામાં આવે ટ્રાન્સફોર્મરની અંદર અને 9 વોલ્ટ આઉટપુટ સાઇડ કેટલા 9 વોલ્ટ મેળવવામાં આવે છે.
તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ ઘટાડવા હોય તો શાનો ઉપયોગ કરવામાં આવે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પછી શું કરવાનું? આ પરિપથ આઉટપુટ પરિપથની અંદર આ તો આપણને 9 વોલ્ટ હજી એસી મળે છે. કેમ? ટ્રાન્સફોર્મર જે છે એ શું કરશે? એસી વોલ્ટેજનું એસી વોલ્ટેજમાં જ રૂપાંતર કરશે, ક્યારેય ડીસીમાં રૂપાંતર કરશે નહીં. હવે આ 9 વોલ્ટ એસી છે. હવે એ 9 વોલ્ટ એસીને આપણે 9 વોલ્ટ ડીસીમાં કન્વર્ટ કરવા હોય તો અહીંયા આગળ લઈ જવાનું તમારે રેક્ટિફાયર. એ હકીકતમાં રેક્ટિફાયર શું હોય છે? તો છે પીએન રચનાવાળી એક પીએન રચના જે છે, પીએન જંક્શન, ઓકે, પીએન જંક્શનવાળી એક રચના હોય છે. એટલે ડાયોડવાળી રચના હોય છે. રેક્ટિફાયર કશું નથી, શું છે? એ ડાયોડ જ છે. ડાયોડમાં શું કરશે કે અહીંયા ડાયોડમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય એટલે એ ડાયોડને ઇનપુટમાં અહીંયા એસી પ્રવાહ હશે અને આઉટપુટમાં કયો પ્રવાહ થઈ જાય? ડીસી. તો આ રીતે આપણે પહેલાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો એમાં પણ. અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી જે બી વોલ્ટેજ આપણે ઓછા વોલ્ટેજ જોતા હોય એ વોલ્ટમાં એનું રૂપાંતરણ કરવામાં આવે છે. એ એસી વોલ્ટેજ હોય છે. અને ત્યારબાદ ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે આપણે રેક્ટિફાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણો જે પહેલો પ્રશ્ન જે છે એ રેક્ટિફાયરનો છે. અર્ધતરંગ રેક્ટિફાયરની આકૃતિ દોરી. પહેલાં આપણે એની આકૃતિ સમજીશું, ત્યારબાદ તેના તરંગો કેવા પ્રકારના હોય છે એની કાર્યપદ્ધતિ એ સમજીશું. તો અર્ધતરંગ રેક્ટિફાયરનો વિદ્યુત પરિપથ જુઓ. અત્યારે તમને મેં હાલ જે આખી પદ્ધતિ સમજાવી કે એમાં કઈ રીતના શું હોય રેક્ટિફાયરમાં, તો એ વસ્તુ અહીંયા ડ્રો કરેલી છે કે ઇનપુટ જો આ બે અહીંયા આગળ ટ્રાન્સફોર્મર છે. હવે સ્ટેપ ડાઉન એટલે જે આઉટપુટની અંદર જો આપણે અહીંયા આંટા કહેવાય ટ્રાન્સફોર્મરના. હવે ડાઉન એટલે અહીંયા પ્રાઇમરી કરતાં સેકન્ડરીના આંટા ઓછા હોય, ઓકે, તો સમજી લેવાનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને પ્રાઇમરી કરતાં સેકન્ડરીના આંટા વધારે હોય, આ જે કોર જેવું છે ને, કોરને ગુંજવા જેવું છે એને શું કહેવાય? આંટા કહેવાય. એ આંટા વધારે હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ચલો અહીં આગળ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે. એમાં ઇનપુટમાં 230 વોલ્ટ એસી આપવામાં આવે, 50 અહીંયા ફ્રીક્વન્સી છે. હવે અહીંયા આગળ ડાયોડ જોડવામાં આવે છે, બરાબર. અને ડાયોડની અહીંયા જે કહેવાય કે જે અંતમાં એક લોડ અવરોધ આરએલ જોડેલો છે. અને એની અક્રોસમાં આપણને શું મળે છે? ડીસી આઉટપુટ વોલ્ટેજ, ડીસી મળે. કેવું મળે? ડીસી મળે છે, ઓકે. ચલો તો આપણે આની કાર્યપદ્ધતિને એ સમજીએ અહીંયા આગળ શું છે આ વસ્તુ. તો અર્ધતરંગ રેક્ટિફાયરનો વિદ્યુત પરિપથ આકૃતિમાં દર્શાવેલો છે. એસી મેઇન્સ વોલ્ટેજ 220 ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચવણ આપવામાં આવે છે. ત્યારબાદ ગૌણ ગૂંચવણને પીએન જંક્શન ડાયોડ ડી અને લોડ અવરોધ આરએલ સાથે જોડવામાં આવે. એટલે જે બીજા નંબરનું ગૂંચળું છે એમાં એક રેક્ટિફાયર જોડવામાં આવે, એટલે કે ડાયોડ, અને એક લોડ અવરોધ આરએલ જોડવામાં આવે છે. અને પરિપથમાં ટ્રાન્સફોર્મર વાપરવાના મુખ્યત્વે 2 ફાયદા છે. ચલો બીજી વાત કરીએ અહીંયા આગળ. અહીંયા શા માટે આરએલ જોડવામાં આવે છે? જો આરએલ ના હોય તો સર્કિટ ઓપન કહેવાય મિત્રો. શું કહેવાય? આ સર્કિટ ઓપન બની જાય. અને ઓપન બની જાય એટલે આઉટપુટ છેડામાં પ્રવાહ વહેશે નહીં. એટલે આઉટપુટ છેડામાં અહીંયા આઉટપુટમાં પ્રવાહ વહેવા માટે આપણે આ સર્કિટને શોર્ટ કરીશું. એટલે કે બીજા રીતે કહીએ તો તેને કોઈ લોડ અવરોધ વડે જોડીશું પરિપથને પૂરો કરવા માટે. પરિપથમાં ટ્રાન્સફોર્મર વાપરવાના મુખ્ય એ ફાયદા છે કે ટ્રાન્સફોર્મર એ રેક્ટિફાયર પરિપથ અને એસી મેઇન્સ વોલ્ટેજને અલગ કરે છે. એટલે કે બંને આપણે તમારા રેક્ટિફાયર અને જે એસી મેઇન્સ છે બંનેને શું કરશે? અલગ કરે છે. જેથી ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ ટળી શકે છે. બીજું, જરૂરિયાત મુજબના ડીસી વોલ્ટેજ પ્રમાણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને પરિપથમાં જોડી શકાય. એટલે વાત કરીને તમને કે જેમ કે રેડિયો માટે 6 વોલ્ટની જરૂર છે, તો 6 વોલ્ટનો ડીસી વોલ્ટેજ જોઈતો હોય તો 0 થી 6 વોલ્ટનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લેવું પડે, ઓકે. જ્યારે કેથોડ રે ટ્યુબ માટે જે છે સીઆરટી, એના માટે 2 કિલો વોલ્ટની જરૂર પડે, તો એના માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ઓકે. તો અહીંયા તમે જો 2000 વોલ્ટની જરૂર પડે, 230માં ડાયરેક્ટ 2000, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર યુઝ થશે. અને રેડિયો માટે ફક્ત 9 વોલ્ટની જરૂર છે રેડિયો ચલાવવા માટે, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે જે વાત કરીએ પ્રમાણે કે 230 વોલ્ટ છે એ આપણું પ્રાઇમરી થઈ ગયું. તો અહીંયા પ્રાઇમરી માટેનું જે ગાણિતિક સમીકરણ તમારે મિત્રો લખવું હોય તો એ અહીંયા લખી શકાય. સેકન્ડરી માટે VS બરાબર VM sin ઓમેગા ટી. શું લખી શકાય મિત્રો? VS બરાબર VM sin ઓમેગા ટી. ધારો કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચવણને એસી મેઇન્સ વોલ્ટેજ આપવામાં આવે છે. ગૌણ ગૂંચવણમાં ઉદ્ભવતો એસી વોલ્ટેજ કેટલો? જે 9 વોલ્ટનો છે. તો એનું સૂત્ર છે VS બરાબર VM sin ઓમેગા ટી. જ્યાં VS જે છે એ તમારું સેકન્ડરી વોલ્ટેજ થશે અને VM એ એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય થશે. હવે આને તળે આપણે ગાણિતિક સમજીએ. તે ગૌણ ગૂંચવણમાં ઉદ્ભવતો જે એસી વોલ્ટેજ છે, ઓકે, એના ધન ચક્ર દરમિયાન એટલે કે 0 થી π વચ્ચે કેથોડની સાપેક્ષે ડાયોડનો એનોડ ધન થાય છે. આથી ડાયોડ ફોરવર્ડ બાયસમાં. એટલે શું કહેવા માંગે છે આપણે સમજીએ અહીંયા કે શરૂઆતમાં તમે જો અહીંયા આગળ 230 વોલ્ટ છે અને આપીએ છીએ,
તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 9 વોલ્ટ મળશે. હવે 9 વોલ્ટની અંદર પહેલો છેડો આ પ્લસ અને આ છેડો માઇનસ બનશે. ઓકે, કારણ કે અહીંયા જો અહીંયા પ્લસ અને માઇનસ પોલારિટી આવશે એટલે આ માઇનસ અહીંયા જશે એટલે અહીંયા મળશે માઇનસ. તો આ પ્લસ અને માઇનસ. ઓકે, હવે ડાયોડમાં પણ આ શું હોય, એનોડ અને કેથોડ, એ પ્લસ અને માઇનસ કહેવાય. હવે પ્લસ પ્લસ ભેગા થાય એટલે શું કહેવાય, ફોરવર્ડ બાયસ. એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે અને ડાયોડમાંથી પ્રવાહ પસાર થશે અને એની દિશા જે હશે મિત્રો એ આ ટ્રાન્સફોર્મરમાં ધારો કોઈ અહીંયા આપી દઈએ એ એવું નામ આપી દઈએ તો એનોડમાં એ ડી એ બી પછી અહીંયા સી કોઈ નામ આપી દઈએ તો આખી સમઘડિત દિશામાં પ્રવાહ રહેશે. હવે આ દરમિયાન જે સાયકલ હશે આ એસી વોલ્ટેજની, ઓકે, તો આટલા સુધી એસી વોલ્ટેજની સાયકલ મિત્રો કેવી રીતના હશે, આખી આ રીતે હશે. ઓકે, 0 થી પાઈ દરમિયાન. ઓકે, એસી વોલ્ટેજની સાયકલ 0 થી પાઈ અને પાઈ થી 2 દરમિયાન આખી. કેમ કે અહીંયા તમે જો ફરીથી વાત કરું તમને કે અહીંયા તો એસી 9 વોલ્ટ એસી હશે. હવે એસીમાં મેં તમને વાત કરી યાદ રાખવાનું, તમારે આખી ફૂલ સાયકલ હશે એસી વોલ્ટેજની. તો ડાયોડની પહેલાં ફૂલ સાયકલ હશે આખી. હવે ડાયોડમાંથી પ્રવાહ પસાર થાય હવે એટલે એ સાયકલ કેટલી થઈ જાય, કારણ કે ડાયોડ રેક્ટિફાયર છે અને રેક્ટિફાયર શું કરે, ફક્ત ડીસીમાં રૂપાંતર કરે. એટલે ડીસી અને મેં તમને પહેલાં પણ સમજાય, એક જ સાયકલ ખાલી મળશે. એટલે અહીંયાથી શું થશે, જે બે આખી સાયકલ હતી એમાંથી શું થશે, આઉટપુટના છેડે આ રીતે એક અડધી સાયકલ મળી જશે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે અહીંયા આગળ જે હશે એ વેવફોર્મ આ રીત પ્રકારનું હશે, જ્યારે આઉટપુટના છેડે વેવફોર્મ ફક્ત ઉપર ધન સાયકલ જ હશે. કેમ, આ ડાયોડ એટલે કે રેક્ટિફાયરના કારણે. જે શું બતાવે છે, એક જ સર્કલ બતાવે જે છે ડીસી બતાવે છે, ડીસી વોલ્ટેજ અથવા ડીસી પ્રવાહ બતાવે છે. એટલે અહીંયા લખ્યું છે કે ગૌણ ગુંતરણમાં ઉભરતા એસી વોલ્ટેજના ધન ચક્ર દરમિયાન એટલે કે 0 થી પાઈ વચ્ચે કેથોડની સાપેક્ષે ડાયોડનો એનોડ ધન થાય છે. આથી ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે અને વિદ્યુત પ્રવાહ ILનું વહન RL મારફતે થાય છે અને RLના એ છેડાને ધન બનાવે છે અને બી છેડાને ઋણ બનાવે છે. હવે સાયકલ આપણે આ ધન અને ઋણ માટે નથી. હવે ઋણ VSના ઋણ અર્ધચક્રમાં કેથોડની સાપેક્ષે ડાયોડનો એનોડ ઋણ બને છે, પરિણામે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં આવે છે. હવે શું થશે તો જુઓ, અહીંયા આગળ પ્રથમ ધન સાયકલ દરમિયાન એટલે ઉપરની સાયકલ દરમિયાન આ પ્લસ બને અને આ માઇનસ બને. હવે નીચેના સાયકલ માટે એટલે ઋણ છેડા માટે 9 વોલ્ટ એસી માટે ઋણ છેડા માટે આ ઋણ બની જશે અને આ ધન બની જશે. હવે આ ઋણ અને એનોડ માટે પ્લસ એટલે ઋણ અને ધન થયા અને ઋણ અને ધન એટલે આ શું કરશે, ડાયોડને રિવર્સ બાયસ બનાવશે. એટલે ફોરવર્ડ બાયસ એટલે એનોડ સાથે પોઝિટિવ છેડો જોડો બને, એનોડનો કોઈ છેડો પોઝિટિવ બને એ ફોરવર્ડ બાયસ કહેવાય અને એનોડનો કોઈ છેડો નેગેટિવ બને અને રિવર્સ બાયસ કહેવાય. અને રિવર્સ બાયસમાં ક્યારેય પણ એનોડમાંથી પ્રવાહ વહેશે નહીં, એટલે કે એનોડ છે એ કન્ડક્ટ થશે નહીં. તો સીધી વસ્તુ છે કે અહીંયા આગળ જે આખી સાયકલ હતી એમાં ધન સાયકલ દરમિયાન જ એનોડમાંથી પ્રવાહ પસાર થશે એવું શોર્ટમાં કહી શકાય. જ્યારે અહીંની જે ઋણ સાયકલ છે એ દરમિયાન ડાયોડ છે રિવર્સ બાયસમાં આવે છે અને એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ શૂન્ય થશે રિવર્સ બાયસના કારણે. ઓકે, તો આ થઈ ગઈ મિત્રો કાર્ય પદ્ધતિ કે બંને અર્ધ સાયકલ દરમિયાન પ્રવાહ કયા સાયકલ દરમિયાન મળે છે એની વાત કરી. બીજું કે અહીંયા લખ્યું છે ડીસી ઘટકો અને એસી ઘટકો. તો V0 બરાબર VM ભાગ્યા પાઈ એને ડીસી ઘટકો કહેવાય અને જ્યાં સાઇન અને કોસનું જે છે સૂત્ર કમ્બાઇનમાં લખ્યું છે એ એસી ઘટકો કહેવાશે. ઓકે, જે એવું દર્શાવે છે કે આઉટપુટ વોલ્ટેજ, હવે આઉટપુટ વોલ્ટેજમાં વાત શું કરી કે રેક્ટિફાયરના કારણે ડીસી જ મળે છે, પરંતુ એક બીજી હકીકત એવી છે કે આઉટપુટ વોલ્ટેજમાં ડીસી ઘટકો ઉપરાંત એસી ઘટકો પણ રહેલા છે. આ સૂત્ર પ્રમાણે એવું કહી શકાય કે આપણે 100% ડીસી આઉટપુટના છેડે મળતું નથી. રેક્ટિફાયર જે ડીસી બનાવે છે એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે પણ 100% કરતું નથી. તેથી તે સ્પંદયુક્ત છે, એથી એસી ઘટકોને રિપલ કહેવામાં આવે છે. એટલે આવા પ્રકારના ઘટકોને રિપલ ઘટકો કહેવામાં આવે છે. હવે તમે અહીંયા સાયકલ જોઈ શકો છો. હવે આ જે છે ટ્રાન્સફોર્મર માટેની સાયકલ છે જે એસી મીન્સ છે ઇનપુટ વોલ્ટેજ VS. ઓકે, 230 માટેનું, જેમાં જો ધન અને ઋણ 0 થી 2 વચ્ચે. પરંતુ એ જ આઉટપુટ વોલ્ટેજ જ્યારે ડાયોડમાંથી એક જ ધન સાયકલ દરમિયાન પ્રવાહ પસાર થાય છે એટલા માટે તમે જુઓ 0 થી પાઈ, પછી ઋણ દરમિયાન 0, ફરીથી ધન દરમિયાન અહીંયા વોલ્ટેજ મળશે, ઋણ દરમિયાન 0, ધન દરમિયાન આપણને અહીંયા ફરીથી વોલ્ટેજ મળે છે. પ્રવાહ માટે પણ એ જ પ્રમાણે અહીંયા જો 0 થી આ જે સાયકલ જે છે, ઓકે, આ 0 થી પાઈ દરમિયાન એ દરમિયાન જ આપણને 0 થી પાઈ
પછી પાઈથી 0 થી પાઈ, પછી 2 પાઈથી અહીંયા જે 3π/2 એ જે સૂત્ર છે. ઓકે, તો એ સાયકલ દરમિયાન જ, એટલે કે ઇન શોર્ટ કહી શકાય કે જે ઇનપુટ વોલ્ટેજની જે ઉપરના જે ચક્રો જે છે, ઉપરના ચક્રો એ દરમિયાન જ આપણને આઉટપુટ વોલ્ટેજ અને લોડ પ્રવાહ મળશે. એ દરમિયાન એ સિવાય સાયકલ દરમિયાન આપણને મળશે નહીં. આમ કહી શકાય કે ફક્ત એક જ સાયકલ દરમિયાન અહીંયા એક જ સાયકલની અડધી સાયકલ દરમિયાન જ આપણને અહીંયા વેવફોર્મ મળતા હોવાથી આને કહેવાય હાફ વેવ રેક્ટિફાયર. શું કહેવાય? હાફ વેવ. એટલે અડધો વેવ છે એટલા માટે શું નામ પડી ગયું? હાફ વેવ રેક્ટિફાયર. તો આ પરથી ગાણિતિક પોઝિશન પ્રમાણે કહી શકાય કે ભાઈ 0 થી પાઈ હશે એ દરમિયાન IL બરાબર Im sin ωt સૂત્ર, અને પાઈથી 2π દરમિયાન લોડ પ્રવાહનું મૂલ્ય 0. કેમ કે લોડ પ્રવાહનું મૂલ્ય કેમ 0? તો પાઈથી 2π એટલે અર્ધચક્ર દરમિયાન તો શું છે કે ડાયોડ રિવર્સ બાયસમાં છે એટલે એમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી એટલે 0 આવશે. અને આ જે સૂત્ર છે એ મહત્તમ પ્રવાહ VM ભાગ્યા RL વત્તા RF. ઓકે, તો આ થઈ ગયું તમારે મિત્રો આજનો પ્રશ્ન. ઓકે મિત્રો, થેન્ક યુ.